રાજ્યસભા માટે જેપી નડ્ડા થોડીવારમાં નોંધાવશે ઉમેદવારી. ફોર્મ ભરતા પહેલા નીકળી રેલી. અન્ય 3 ઉમેદવાર પણ વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી પત્ર. ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ. કહ્યું ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય અને આરટીઆઈ વિરોધી. 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને માહિતી આપવા એસબીઆઈને આદેશ. બલ્ગેરિયન યુવતીની દુષ્કર્મની ફરિયાદને લઈ ફરાર રાજીવ મોદી અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં થયા હાજર. એસઆઈટી વડા ચિરાગ કોરડિયા રાજીવ મોદીની કરી રહ્યા છે પૂછપરછ. ભરૂચના અંકલેશ્વર પાસે હાઈવે પર ટ્રાફિક જામ. 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર. સુરત જતા અમલખાડી પર બ્રિજનો માર્ગ બિસ્માર હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી. પાટણના હારીજમાં ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રનમાં 3 મહિલાના મોત. બહુચરાજીના અંબાળા ગામથી પગપાળા જતા યાત્રિકોને ટ્રક ચાલકે કચડ્યા. 5 થી વધુ ઈજાગ્રસ્ત. જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોયરામાં પૂજાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ. કોર્ટે ચુકાદો રાખ્યો અનામત. આગામી સપ્તાહમાં આવી શકે છે કોર્ટનો નિર્ણય.